સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સુરક્ષા મામલે ડીજીપીનું નિવેદન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સુરક્ષા બાબતે સમીક્ષા કરાઈ। વિડીયો કોન્ફરન્સથી જિલ્લાના પોલીસ વડાઓ સાથે કરી સમીક્ષા। તમામ જિલ્લાઓમાં સુરક્ષાની તૈયારીઓ કરી દેવાઈ છે। મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે પૂરતી સુરક્ષા રહેશે। આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આજરોજ વીસી દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનર તરફથી યોજવામાં આવેલું છે। આમાં તમામ જિલ્લાઓ અને શહેરો જોડવામાં આવેલું છે। ખાસ કરીને જે ચૂંટણી પ્રક્રિયા છે અત્યારે સ્પષ્ટ થઈ રહી છે અને એ બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે અને આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત બૂથ લેવલ ઉપર સંવેદનશીલ અતિ સંવેદનશીલ બૂથોમાં કેવી રીતે બંદોબસ્ત કરવાનો છે અને પોલિંગના દિવસે 26 તારીખે શું પગલાં લેવાનું છે એ બાબતમાં ચર્ચા થઈ છે। જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે જે ઇલેક્શન વખતે આપણે દર વખતે આપણે કરી રહ્યા છે, દાખલા તરીકે આપણા હથિયાર જમા કરવાનો, નોન બેલેબલ વોરંટ્સ બજાવવાની, પ્રિવેન્ટિવ એક્શન્સ લેવાની, પાસા તડીપાની કરવાની, ચેકપોસ્ટ ઊભા કરવાની અને વાહનોની ચેકિંગ કરવાની જે આપણે પ્રક્રિયા છે એ બધું ચાલુ જ રહે છે અને ડેલી રિપોર્ટ પણ અમે કમિશનને મોકલીએ છીએ અને ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિની અમને રોજે રોજ